Hello students, how are you? Today we learn about Standard 8 English, Unit number 1. I will be that. Activity number 1. આપણી લર્નિંગ આઉટકમ્સ 8.4 વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. રિસાઇટ આફ્ટર યોર ટીચર. તમારે શિક્ષકની પાછળ આ પોયમ રિસાઇટ કરવાની છે. તો અહીંયા જે પોયમ આપેલી છે એ આપની સમક્ષ જ છે, એ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે QR કોડ તમારા પાઠ્યપુસ્તકમાં દેખાય છે એ QR કોડ થકી તમે આ પોયમનું રેસિટેશન સાંભળી શકો છો. I told them when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. તો આ રીતે આ પોયમ છે. આ પોયમનો ફર્સ્ટ સ્ટાન્જા છે. આપણે આ પોયમના ફર્સ્ટ સ્ટાન્જાને સારી રીતે આ જ રીતે તમારે બોલવાનો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બીજો સ્ટાન્જા. બીજો સ્ટાન્જા એક ફિશ પ્રમાણે છે. I told them when I grow up, I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. No. Huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એવો થાય, બાળક કહે છે મેં એમને કહ્યું કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું કોઈ પાયલટ, કોઈ ડાન્સર, કોઈ વકીલ કે ડૉક્ટર બનવાનો નથી. ના, હું તો એ બનવાનો છું કે મોટી મોટી માછલીઓ એ મારામાં તરી શકે. હું સમુદ્ર બનવાનો છું. પરંતુ એ લોકો કહે છે કે તું ન બની શકે, તું એ ક્યારેય પણ ન બની શકે. તો અહીંયા બાળક પોતાની વ્યથા રજૂ કરે છે કે બાળક એ એક સમુદ્ર બનવા માગે છે, જેથી કરીને એ સમુદ્રની અંદર અનેક મોટા મોટા જીવો તરી શકે. હવે જુઓ, આપણે છેલ્લું પિક્ચર છે, છેલ્લો સ્ટાન્જા છે. I told them I am not going to be a DJ, a computer programmer, a musician or a beautician. No, stream will flow through me. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. બાળક કહે છે મેં કહ્યું કે હું જ્યારે મોટો થઉં ને ત્યારે ડીજે નથી બનવા માગતો, કમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવા માગતો, હું કોઈ સંગીતકાર પણ નથી બનવા માગતો કે બ્યુટિશિયન પણ નથી બનવા માગતો. હું એ બનવા માગું છું જેથી કરીને ઝરણો મારા પરથી વહે અને હું ઈગલ્સ, ગરુડોનું ઘર હોઉં. હું ખીણ પ્રદેશોથી ભરેલો હોઉં, ફુવારા હોય અને મોટી મોટી ખીલો, વેલીઝ એ મારામાં હોય, મારા થ્રુ હોય. એટલા માટે હું આખી માઉન્ટેન રેન્જ બનવા માગું છું, એટલે કે પર્વતમાળા બનવા માગું છું. તો એ લોકો કહે છે કે યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. એટલે કે તું એ નથી બની શકવાનો. ના, તું એ નથી બની શકવાનો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો જે સ્ટાન્જા છે એમાં પણ બાળક પોતાની વ્યથા રજૂ કરે છે. એ પર્વત બનવા માગે છે જેથી કરીને આ સમાજને જીવંત આપતી નદીઓ એમાંથી વહી શકે. ગરુડો જે ઊંચે ઉડે છે એ એમનું એ ઘર બની શકે અને આ રીતે એક ભલમનસાઈનું કામ કરવા માગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે આગળના છેલ્લા
બ્રાયન પેટનના જે શબ્દો છે એ સમજવા જેવા છે. આઈ આસ્કડ ધેમ જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તો મેં તો, બાળક કહે છે, મેં કહી દીધું. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. તો બાળક કહે છે કે તમે મને શું માનો છો, મને શું વિચારો છો. ખાલી નાનું બાળક જ ને. બાળક એ હંમેશા એટલીસ્ટ એ તો કરી જ શકે છે જે એ પોતે ઈચ્છે છે. બાળક નાનો છે પણ ઘણી મોટી વાત કરે છે. એ વાત એ કરે છે કે બાળક એટલીસ્ટ જે ઈચ્છે ને એ તો પોતાના જીવનમાં ચોક્કસ કરી શકે છે. આ પોયમ ઉપરથી જે એક્સરસાઇઝ છે પાછળના પેજ ઉપર એ આપણે જોઈએ. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે આ પોયમ ઉપરથી તમારે વિકલ્પ સાચો પસંદ કરવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા. પહેલા સ્ટાન્જામાં બાળક શું બનવા માગે છે? તો ટ્રી બનવા માગતું હતું. તો સાચો જવાબ આવશે અ ટ્રી. બીજો પ્રશ્ન છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકમાંથી શું તરશે? ફિશ, વીડ્સ કે વેલ્સ. તો તમે બીજા સ્ટાન્જામાં જોયું વિદ્યાર્થી મિત્રો, વેલ્સ એ સાચો જવાબ આવે. તો સાચો જવાબ આવશે વેલ્સ. ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલીઝ અને ફાઉન્ટેન્સ એ શાની અંદર હોય છે? માઉન્ટેનમાં, ઓશનમાં કે હાઉસમાં? તો તમે થર્ડ નંબરના સ્ટાન્જામાં જોયું તો એમાં આવશે માઉન્ટેન. સાચો જવાબ આવશે માઉન્ટેન. 4 નંબર, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજા સ્ટાન્જાની અંદર બાળક શું બનવા માગે છે? ડૉક્ટર, બ્યુટિશિયન કે માઉન્ટેન રેન્જ. તો તમને ખ્યાલ છે થર્ડ સ્ટાન્જામાં એ માઉન્ટેન રેન્જ બનવા માગે છે. તો સાચો જવાબ આવશે માઉન્ટેન રેન્જ. 5th 5 નંબર, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ. તમારી ગ્રુપમાં ચર્ચા કરવાની છે કે આ જે લોકો છે એ શું કામ કરે છે. અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર થાય, ડીજે અને સાયન્ટિસ્ટ. વિદ્યાર્થી મિત્રો, જે મ્યુઝિશિયન છે એ પ્લે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક સંગીતના સાધનો વગાડે છે. જે ડીજે છે એ ગીતો પ્લે કરે છે, બધા ગીતોને મિક્સ કરે છે, બરાબર, અને લોકોને ડાન્સ કરવા માટે ફેસિલિટી આપે છે. સાયન્ટિસ્ટ છે એ નવા પ્રયોગો કરી અને નવી શોધખોળો કરે છે જેથી કરીને આપણે આરામદાયી જીવી શકીએ. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમારા ગ્રુપના સભ્યોને તમે પૂછો કે મોટા થઈને એ લોકો શું બનવા માગે છે. તો દરેકે વ્યક્તિએ પોતાનો આ વિચાર દરેકની સામે રજૂ કરવાનો છે. ઘણા લોકો કહે છે આઈ વોન્ટ ટુ બી અ ગ્રેટ બિઝનેસમેન વેન આઈ ગ્રો અપ. હું મોટો થઈને બિઝનેસમેન બનવા માગું છું. તો એ જ રીતે આ જ સેન્ટેન્સમાં આઈ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા, મતલબ આઈ વોન્ટ ટુ બી ઇન નોર્મલ શબ્દ છે. દાખલા તરીકે હું શિક્ષક બનવા માગું છું તો આઈ વોન્ટ ટુ બી અ ટીચર. હું શિક્ષક બનવા માગું છું. આ રીતે તમારે વાક્ય લખવાનું છે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. નીચે જે આપી છે એમાંથી કોઈ વસ્તુ તમે બનવા માગો છો? જો બનવા માગો છો તો વાય, કેમ? કલેક્ટ ધેર આઈડિયાઝ. તમારે આ બધા વિચારો તમારા ગ્રુપના કહેવાના છે. ધ મૂન છે, ધ સન છે, ધ સ્ટાર છે કે ધ સ્કાય છે. મતલબ તમે ચંદ્ર, સૂર્ય, તારો કે આકાશ, એમાંથી શું બનવા માગો છો? આમાંથી કોઈ વસ્તુ બનવા માગો છો તો તમે શું બનવા માગો છો એ તમારે સ્પષ્ટપણે કહેવાનું છે. દાખલા તરીકે આઈ વુડ લાઇક ટુ બી ધ સ્કાય બિકોઝ સ્કાય ઇઝ વેરી હ્યુજ. હું સ્કાય બનવા માગું છું કારણ કે સ્કાય મોટું છે. ધ સન, મૂન, સ્ટાર્સ ઓલ ફ્લોટ્સ ઇન ટુ ઇટ. કારણ કે જે ચંદ્ર છે, તારા છે અને સૂર્ય છે એ તો સ્કાયની અંદર આવી જાય છે. એન્ડ ઇટ ઇઝ લિમિટલેસ. એની કોઈ મર્યાદા નથી. એટલા માટે હું આકાશ બનવા માગું છું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે એક્ટિવિટી નંબર 2 તરફ જઈશું.